આ છે રાજુલાના શિક્ષક સંજયભાઈ મકવાણા, જેઓ એક ઇનોવેટિવ શિક્ષક તરીકે હાલ ફરજ બજાવે છે. મારું નામ સંજયભાઈ મેરુભાઈ મકવાણા, અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની ચાવડી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આગામી 5મી સપ્ટેમ્બર ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિન નિમિત્તે, શિક્ષક દિન નિમિત્તે મારી રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડમાં પસંદગી થવા બદલ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગનો એ બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારી શાળાની વાત કરું તો મારી શાળામાં હાલ બાલવાટિકાથી ધોરણ 1 થી 8ની શાળામાં બાળકો અભ્યાસ કરે છે. મારી શાળાની વિશેષતા જોઈએ કે મારી શાળા શ્રેષ્ઠ શાળા, મારી શાળા વ્યસનમુક્ત શાળા, મારી શાળા સ્વસ્થ શાળા, મારી શાળા સ્વચ્છ શાળા. આ સૂત્રને નિર્ધાર કરવા માટે અમારા શાળા પરિવારના અને બાળકોએ અથાગ પ્રયત્નો કરીને 2018માં એક ઇનોવેશન લાવી મોબાઈલ ડસ્ટબિનના ઉપયોગથી દર શનિવારે રજા શાળા સમય બાદ અને રજાના દિવસે રવિવારે ગામની અલગ અલગ શહેરીમાં સ્વચ્છતા અભિયાન કરીએ છીએ. એ બદલ 2018માં રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા રાજુલા તાલુકાની પ્રથમ નંબરે આવેલી અમારી ચાવડી પ્રાથમિક શાળા સંસ્થા એવોર્ડ મળેલો અને સાથે સાથે ₹10,000નો પુરસ્કાર પણ મળેલો. ગુણોત્સવ 6, ગુણોત્સવ 7, ગુણોત્સવ 8, ગુણોત્સવ 9 એમ સતત 4 વર્ષથી અમારી શાળાની સિદ્ધિમાં A ગ્રેડ પ્રાપ્ત કરીને ગુજરાત રાજ્ય સરકાર તરફથી ₹10,000 દર વર્ષે અમને શાળા વિકાસમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથોસાથ અમારી શાળામાં 2020થી સીસીટીવી કેમેરાથી સુસજ્જ છે. સાથે સાથે હરતું પડતું પુસ્તકાલય દર રવિવારે સવારે 8 થી બપોરે 12 કલાક સુધી ગામમાં અલગ અલગ શહેરીમાં શાળા પુસ્તકાલયનો એક અથાગ પ્રયત્ન કર્યો છે. સાથે સાથે શાળામાં બચત ગલા બેંક એ બાળકો નાનપણથી જ બચતનું મૂલ્ય સમજે એ માટે દરેક બાળક પોતાના માતા પિતા જે પૈસા વાપરવા આપે છે તે થોડી ઘણી બચત કરી અને પોતાના બચત ગલામાં નાખે છે. સાથોસાથે રામહાટ ઘણા બધા પ્રયોગો છે. આત્મનિર્ભર અમારી શાળા કે યુઝ એન્ડ થ્રો જે પેન આવે છે એ પેન બનાવવાનું મશીન અમારા પોતાના ખર્ચે ખરીદી અને બાળકો ધોરણ 6 થી 8ના બાળકો આ મશીન દ્વારા પેન બનાવે છે અને એ પેનનો ઉપયોગ પોતે શિક્ષણમાં ઉપયોગ કરે છે. સાથોસાથ જે વિદ્યાર્થીઓએ 100 પેન બનાવ્યો હોય એમને પણ રોકડ પુરસ્કાર ₹10 આપવામાં આવે છે અને એ પોતાના સ્ટેશનરી ખર્ચમાં તે ઉપયોગ કરે છે. સાથોસાથ બચત ગલ્લા વાત કરીએ તો બચત ગલ્લામાં દર વર્ષે સૌથી વધુ બચત થઈ હોય એમને બચત ગલ્લાનો બચત કરી હોય એને એવોર્ડ આપવામાં આવે છે. સાથોસાથ બાળક, શિક્ષક અને વાલી સમાજ સાથે એક ઉત્સાહભેર સુમેળ ભર્યું જોઈએ તો કે બાળકના માતા પિતા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય, ખાસ વાડી વિસ્તારમાં વાડીની મજૂરી ખેતી